નમસ્કાર. જય દાનગીગે, જય આપાદાના અને જય શામજી બાપુ. ખાલી કુંભાર સમાજના ભાઈઓ બહેનો નહીં, પણ સનાતન હિન્દુ ધર્મ માનનાર દરેક વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ હોય, આ વિડીયો અચૂકથી જોજો, વાત ઉપર વિચાર કરજો અને સત્તાધાર જે જગ્યા છે એ જગ્યા પરથી આપણને આશીર્વાદ કેમ પ્રાપ્ત થાય, બરાબર, એમના ઉપર વિચાર કરજો. અત્યારે જે વિવાદ કે સંવાદ ચાલી રહ્યો છે એની અંદર બહુ ન જતા એક વસ્તુ ખાલી સમજમાં આવી કે જે વિરોધ કરનાર છે, જે વાત લઈને આવનાર છે, બરાબર, એમણે એવી અરજી કરીને કીધું કે આ જગ્યા જે છે એ સરકાર આમનું હસ્તગત કરી લે, સરકાર વચ્ચે આવે. તો મારું દ્રઢપણે માનવું છે, એક કથાકાર તરીકે, એક સનાતન ધર્મના આચાર્ય તરીકે, સનાતન ધર્મ ઉપદેશક તરીકે, કે રાજનીતિ છે એ ધર્મયુક્ત હોવી જોઈએ. રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં કોઈ પણ જાતનું પોલિટિક્સ, રાજકારણ ન હોવું જોઈએ. સાવરકુંડલાની અંદર મોટો થયો. સાવરકુંડલામાં અમારી આસપાસ કુંભાર લોકો ઘણા રહેતા, એટલે સાવરકુંડલાથી અમે 2 થી 3 વખત ચાલીને સત્તાધાર ગયેલા છે, એવું છે, બરાબર. અને આપા ગીગા વિશે ઘણું વાંચેલું છે. મારી ભાગવત કથા, રામકથાઓમાં હું અચૂકપણે એમનો દાખલો દેતો હોઉં છું. તમને પણ સંભળાવું, તમને ખ્યાલ હશે કે આપા દાનાની જગ્યામાં આપા ગીગા હતા, બરાબર. આપા દાનાએ એમને સાચવા હતા, એમને એમની માતાને દુકાળ પડ્યો હતો ને ત્યારે, અને આપા ગીગાએ ખૂબ સારી સેવા કરી હતી. પાળિયાદથી વિસામણ બાપુ, આપા વિસામણ, આપા દાના અને આપા વિસામણ એ બે ગુરુ ભાઈઓ થાય. એટલે આપા વિસામણે આપા દાનાને કહ્યું કે હવે તો આ પાકી ગયો લાગે છે, અને આશીર્વાદ આપી અને રવાના કરીએ. તો આપા દાના હૈસા અને ગીગાને બોલાવ્યા. આપા ગીગા ગાય માતાના જે છાણ ને બધું હોય એ તગારું લઈ અને આવેલા હતા. નીચે મૂક્યું અને નહીમાં જેવા જોઈકા એવો પંજો, બરાબર. ગુરુ શિષ્યની પરંપરામાં આ રીતે જેને કહેવાય દીક્ષા દેવામાં આવતી હોય છે. મારા ગુરુ જેઠાદાસ પંડ્યા સાવરકુંડલામાં જે છે, બરાબર, એ ગિરનારી દીક્ષા અમે લીધેલી છે. આ જ પ્રકારે પાછળ થબ્બો મારી અને દીક્ષા દેવામાં આવતી હોય છે. આપા ગીગાને રીતે દીક્ષા પ્રાપ્ત થઈ, આંખમાંથી આંસુડા નીકળી ગયા. થોડા દિવસ રહ્યા પછી આપા દાનાએ કીધું કે બેટા ગીગા, ગાયું કેટલી છે આપણે ત્યાં? તો કે 216 છે. તો કે એમાંથી અડધા કેટલા થાય? તો કે 108. તો 108 ગાયોને લઈને તું જા, ગાય માતાની સેવા કરજે, અભ્યાગતની સેવા કરજે. અભ્યાગત એટલે શું? અભય વત્તા આગત. આવનારા માણસો છે એને અભયદાન આપવું. ગીતામાં કૃષ્ણ ભગવાને પણ પહેલી વસ્તુ અભયમ એ કરીને 26 દેવી સંપત્તિ જે કીધી છે એમાં અભય કીધું છે. તો ગુરુએ આ આદેશ આપ્યો. આપા ગીગા પોતે રડવા માંડ્યા, બરાબર. એને જવું નહોતું, પણ એમ છતાં ગુરુનો આદેશ માથા ઉપર રાખી ચલાલાથી થોડે દૂર ફૂલવાડી નામની જગ્યા છે, જો આજે પણ એ જગ્યા યાદ છે. ત્યાં જ્યાં અમરેલીની આસપાસના ગામમાં બધે ફરતા, બરાબર છે, અત્યારે સત્તાધાર જે જગ્યા છે ત્યાં આવ્યા. ગુરુના આદેશ પ્રમાણે ત્યાં ચૂલામાંથી લોબાણની સુગંધ એમને આવી, એટલે ત્યાં બિલેશ્વર મહાદેવ જે છે, શંકર ભગવાનની શિવલિંગ પણ પ્રાપ્ત થઈ. ગાય માતાની ત્યાં સેવા કરી, શંકર ભગવાનની સેવા કરી, બરાબર. અને સતનો આધાર, કારણ કે સત્યનો આધાર છે, એવું છે. એટલે ભાઈઓ બહેનો, કુંભાર સમાજના તમે ભાઈઓ બહેનો હો, બીજી કોઈ પણ જ્ઞાતિના હો, હું પોતે બ્રાહ્મણ છું, કથાકાર છું, જ્યોતિષી છું, બરાબર. સત્તાધારમાં ખૂબ માનું છું, સત્તાધાર સ્થાનને. અને એટલા માટે હું સત્તાધાર દર્શન કરવા જાઉં ને, સૌથી પહેલા એમની ગુરુ ગાદી ચલ્લાલા દાનેવ, બરાબર, દાન બાપુ, એમની જગ્યાએ દર્શને જાતો હોઉં છું, એવું છે. મારા ફેમિલી મેમ્બરને પણ હું લઈ ગયો છું. તો તમને દરેકને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ જે કંઈ સંવાદ વિવાદ ચાલે છે એનું જે પરિણામ આવે, પણ તમે આપા ગીગાનું સ્મરણ કરતા રહ્યો, સત્તાધાર જગ્યાએ જાતા રહ્યો, બરાબર છે. એના સમાધિનું તમે સ્મરણ કરો. શામજી બાપુએ સત્તાધારનું નામ આખી દુનિયામાં રોશન કર્યું છે, એટલે શામજી બાપુ સંત પરંપરાના જે બધા માણસો છે એનું સ્મરણ કરો, બરાબર. આપા ગીગાનું સ્મરણ કરો અને આપણે આપા ગીગાના ચરણોમાં જ પ્રાર્થના કરીએ કે જે સત્ય હોય એ બહાર આવે, બરાબર છે. બાકી સતનો આધાર જે સત્તાધાર છે એનું કોઈ પણ માયકાલાલની હિંમત નથી કે એનું સત તોડી શકે, બરાબર છે, એનું સત ઝૂંટવી શકે. આપા દાનાની જય, આપા ગીગાની જય, શામજી બાપુની જય, સનાતન ધર્મની જય.